રાજકોટ કોર્પોરેશનની બેઠકમાં શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લાએ જનરલ બોર્ડમાં સવાલ પૂછ્યા, તેને લઈને ખળભળાટ મચી ગયો। નેહલ શુક્લાએ ટાઉન પ્લાનિંગ શાખાને આડે હાથ લેતા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। છેલ્લા એક વર્ષમાં કેટલાક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લાનને મંજૂરી મળી તે અંગે નેહલ શુક્લાએ સવાલ પૂછ્યો હતો। કેટલા પ્લાનને મંજૂરી અને કેટલાને માત્ર છે કે કોમ્પિટિશન સર્ટી મળ્યા છે। ઝોન વાઇઝ ફાઇલો ઇન્વર્ટ ક્યારે થઈ, મંજૂરી ક્યારે મળી, પેન્ડિંગ ફાઇલો કેટલી? ભાજપના કોર્પોરેટરે પૂછેલા સવાલોથી અધિકારીઓ દોડતા થઈ ગયા છે। છેલ્લા ઘણા વખતથી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે। બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી। આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે। એટલે એને લઈને મેં પ્રશ્ન પૂછ્યા છે કે છેલ્લા એક વર્ષમાં કુલ કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે, કેટલા પ્લાન ઇન્વર્ટ થયા હતા અને જેમાંથી ઇન્વર્ટ થયેલામાંથી કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાને નામંજૂર કરવામાં આવ્યા છે, જેને લીધે ક્યાંક તંત્રની ગતિ અટકી ગઈ છે। તો એમાં ઝડપ આવે અને બાંધકામ ક્ષેત્ર જે લાખો રોજગારીઓનું સર્જન કરે છે તે ફરીથી ધમધમતું થાય।